નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણા અંદર મુખ્યત્વે 10 પ્રાણ વહી રહ્યા છે. પ્રાણ, અપાન, વ્યાન, દેવદત્ત, ધનંજય, ઉદાન, આ 10 પ્રકારના પ્રાણ આપણા અંદર રમી રહ્યા છે. એમાં મુખ્ય આપણે જોઈએ કે આમાં એક આપણો જે વાયુ છે એને આપણે ઉદાન વાયુ કહીએ છીએ, અને એ ઉદાન વાયુ અને મૃત્યુનું આ બંનેનું રહસ્ય શું છે? ઉદાન વાયુથી મૃત્યુ કેમ આવે છે? તો ઉદાન વાયુ એ જ મૃત્યુનું કારણ છે. અને બીજું આપણે જોઈએ કે મૃત્યુ એક એવું રહસ્ય છે કે મૃત્યુ એકદમ કોઈનું આવતું નથી. મૃત્યુ જ્યારે આવે ત્યારે આપણને પહેલાંથી જ એના સંકેતો આપવા માંડે છે કે હવે તમે મારાથી નજીક પહોંચી ગયો છે. તમારું જે બહારનું જે જીવન આપણે જેને કહીએ છીએ એ તમારું જે જીવનરૂપી જે નાવડું છે, તમારું જીવનરૂપી જે રથ છે એ હવે ધીરે ધીરે મૃત્યુની નજીક પહોંચતો જાય છે. એવો મૃત્યુ આપણને સંકેત આપે છે. પરંતુ આપણે તો તમે જુઓ કે આપણે બેહોશીમાં એટલા બધા બેહોશીમાં આપણે ભરેલા હોઈએ છીએ કે મૃત્યુ આપણને સંકેત આપવા હોવા છતાં પણ આપણે હોશમાં આવતા નથી, છતાં પણ આપણે જાગૃતિમાં આવતા નથી. આપણે જોઈએ કે જ્યારે આપણે બહારની દૃષ્ટિએ જોઈએ તો આપણને ખબર પડે છે, આપણે બહાર નજર કરીએ તો આપણને ખબર પડે છે કે આ મૃત્યુના નજીક જઈ રહ્યો છે. આપણે જે કોઈ જ્યારે સૂર્ય ઉગે છે અને સૂર્ય જ્યારે ધીરે ધીરે ઉપર ચડે છે અને પછી જ્યારે સૂર્ય અસ્ત થવા મળશે ત્યારે આપણને ખબર પડે છે કે સૂર્ય અસ્ત તરફ જઈ રહ્યો છે. પરંતુ હવે આપણે આપણા પર નજર કરી શકતા નથી, આપણે બીજા પર નજર કરી શકીએ છીએ. કોઈ વૃદ્ધ માણસને જોઈએ તો આપણને કહી શકીએ છીએ કે હવે આ વૃદ્ધ થઈ ગયો છે, હવે આ મૃત્યુ તરફ આગળ વધી રહ્યો છે. પણ કહેવાનો મતલબ આપણી દૃષ્ટિ બીજા ઉપર છે. આપણી દૃષ્ટિ જો ખુદ આપણા ઉપર હોય અને આપણે આપણો જો ચહેરો જોતા હોય, આપણે આપણું જો જીવન જોવાની કળા આપણને આવડતી હોય તો આપણને ખબર પડે કે હવે આપણે મૃત્યુથી નજીક જઈ રહ્યા છીએ. હવે જે આપણી યાત્રા છે એ મૃત્યુ નામનું મહાતીર્થ છે ત્યાં પહોંચી રહી છે. પણ આપણી બેહોશીનો કોઈ કહેવાની વાત જ નથી કે જન્મથી જ આપણી દૃષ્ટિ બીજા ઉપર છે. એટલે આપણને ખબર પડતી નથી કે આપણે કંઈ કે બીજો મરી જવાનો છે બીજો. અને તમે જુઓ, આપણે જ્યારે કોઈ માણસ મરી જશે ત્યારે આપણને એના પ્રત્યે હજુ આપણે વિચાર નથી કરતા કે કદાચ આના પછી મારો નંબર આવી જાય તો. આપણે એટલા બધા બેહોશીમાં છીએ. માની લો કે આપણે એક રેલવે ફાટકે ટિકિટ બારી પર ઊભા છીએ. હવે તમે વિચાર કરો તમારો 100મો નંબર છે, તો હવે તમારો 100મો નંબર છે એટલે એક ટિકિટ જે રેલવે માસ્ટર છે, જે ટિકિટ માસ્ટર છે એને એક ટિકિટ કાપી નાખી તો તમારો નંબર 100મો હતો, એમાં એક નંબર ઓછો થયો, 99મો નંબર તમારો થઈ ગયો. હવે એને 50 ટિકિટો કાપી તો તમારો જે નંબર 100મો નંબર હતો એ 50મો નંબર આવી ગયો. અને એને 99 ટિકિટ કાપી તો તમારા એના પછી ખબર છે કે આના પછી આપણી ટિકિટ કપાવવાની જ છે. તો હવે કોઈનું પણ મૃત્યુ થાય તો આપણે એવું વિચારતા નથી કે તો એ મરી ગયો છે, હજુ તો મને તો કંઈ થયું જ નથી ને. પણ હવે આ જે ટિકિટ માસ્ટર છે, આ રેલવેની ટિકિટ કપાશે એ અદૃશ્ય ટિકિટ માસ્ટર છે. હવે એના પછી જો તમારી ટિકિટ કપાઈ તો શી ખાતરી? પણ કહેવાનો મતલબ આટલું આપણે જોઈએ છીએ. અને બીજા નંબરે આપણે એ પણ જોઈએ છે કે અહીંની સંપત્તિ અહીં જ પડી રહેશે, અહીંથી કોઈ સંપત્તિ લઈને જતું જ નથી. અને જે વસ્તુ પોતાની નથી, જે વસ્તુ જેના માટે પાછળ જતા કચરો બની જાય છે, જે સંપત્તિ એને સાથ આપતી નથી, એવા કચરા માટે તમે વિચાર કરો, લોકો આખું જીવન બરબાદ કરી નાખે છે. અને એ પણ કુકર્મમાં, સારા કર્મમાં તો નહીં. એ જે વસ્તુ પોતાની નથી અને એ કચરો જેમ આપણે જોઈએ કે પાગલ, તમે જુઓ પાગલ માણસની રોડ પર જે કચરો વીણતો હશે
એ કચરાના ઠેલા ભરતો છે, એના ઠેલામાં કચરો જ હશે, તો આપણે એને પાગલ કહીએ છીએ કે આ પાગલ છે, કચરો વીણે છે. ત્યારે આપણે કોણ છીએ? એ પાગલ તો સારો છે કે બિચારનો રસ્તા પરનો પ્લાસ્ટિકનો કચરો વીણે છે કે કાભાનો કચરો વીણે છે, અને આપણે તો ખબર છે કે એ કચરો જ છે. તો આપણને ખબર છે કે આપણી જે સંપત્તિ છે, આપણું જે પદ છે, આપણું પ્રતિષ્ઠા છે, આપણી પાસે જેટલા સોના ચાંદી છે, આપણી જેટલી મિલકત છે, આપણા બંગલા છે, આપણી ગાડીઓ છે, આપણી વાડીઓ છે, આ બધો આપણા માટે કચરો જ છે, અને આપણે કચરો જ ભેગો કર્યો છે. તો આવું આપણે ત્યારે આપણને જે પેલો ગરીબ માણસ હોય છે, જે પાગલ માણસ હોય છે, એ કચરો વીણે તો આપણે કહી શકીએ છીએ કે આ કચરો વીણે છે. ત્યારે તમે શું કરો છો? તમે ક્યાં સોનું ભેગું કર્યું? તમે ક્યાં કોઈનું હીરા ભેગા કર્યા છે? તમે તમારી સંપત્તિ ક્યાં ભેગી કરી છે? જેમ પેલા એ કચરો ભેગો કર્યો એમ તમે પણ કચરો જ ભેગો કર્યો છે. આમાં તમારું શું છે? એક ફૂટી કોડી પણ સંપત્તિ તમારી નથી, આ બધો કચરો જ છે. તો કહેવાનો મતલબ છે કે મૃત્યુ આપણને સંકેત તો આપે છે. જ્યાં આપણે જોઈએ કે જ્યારે તમે બાળક ઉપર જુઓ, જ્યારે એનો જન્મ થાય ત્યારે એ ખીલેલા ગુલાબના ફૂલ જેવો એનો ચહેરો હોય છે. ધીરે ધીરે એને મોટો થતો જાય છે, અને જેમ સૂર્ય ઉગે છે અને સૂર્ય અસ્ત થાય છે, એવી રીતે મનુષ્યની પ્રકૃતિ પણ કામ કરી રહી છે. માની લો કે તમારું જે આયુષ્ય 80 વર્ષનું છે, તો તમે એક પહેલા દિવસથી જ્યારે જન્મ લીધો 1 કલાકથી અને 40 વર્ષ સુધી તમારું જે સૂર્ય ઉપર ચડી રહ્યો છે, અને તમે ગુલાબના ગોટા જેવા છો. અને બસ જ્યારે 40 વર્ષ પછી તમારો જે જીવનરૂપી સૂર્ય ઢળે છે, ત્યારે પછી તમે જુઓ આ દાઢી મારે કાળું જ હતું, સફેદ થઈ ગયું. તો આ બધું આપણને શું છે? આ બધા સંકેત આપણને મૃત્યુ આપે છે. દાંત પાડી નાખે છે, આંખોનું તેજ ઓછું થઈ જાય છે. આ ઘણા બધા સંકેત આપે છે. આપણી શરીરની કોશિકાઓ વારંવાર બદલાતી જાય છે, અને આપણા શરીરના જે કોશિકાઓ છે એ પણ ધીમે ધીમે એ નાજુક થવા માંડે છે, એ પણ શક્તિ વગરની થવા માંડે છે, શરીરે કરચોલીઓ પડવા માંડે છે. અને જે આપણી લાલી હતી એ લાલી ધીરે શું થાય છે? લાલી ધીરે સુકાવા માંડે છે. આપણું તેજ ધીરે જવા માંડે છે. એટલે હવે આમાં તકલીફ શું થાય છે કે આપણે હવે મૃત્યુ કોને કહીએ છીએ? આપણે માની લો કે આપણે એક ભાડાના મકાનમાં રહીએ છીએ, તો આ પણ એક ભાડાનું મકાન જ છે. હવે જ્યારે આપણે ભાડાના મકાનમાં નવી માટે આપણે રહેવા જઈએ છીએ, ત્યારે શું કહે છે? આપણો વિસ્તાર આપણે વધારીએ છીએ. ભલે આપણને એને 4 રૂમનું મકાન આપ્યું, પણ 4 રૂમમાં આપણી ફર્નિચર, આપણું ટીવી, આપણી ઘરઘંટી, કે આપણે બીજું, કે આપણે ત્રીજું, કે આપણે શોકેસ, આપણે 4 ઘરમાં આપણો વિસ્તાર વધારી દઈએ છીએ. આપણે કિચનમાં બધો આપણો વિસ્તાર શું કરીએ છીએ? જ્યારે નવી જઈએ ત્યારે આપણો વિસ્તાર વધારીએ છીએ. પણ હવે એ જ જ્યારે મકાન માલિક છે એ આપણને એમ કહી દે કે હવે તમે ઘર ખાલી કરો, હવે મારે ઘર ખાલી કરાવવું છે, તમે બીજા ઘરમાં રહેવા માટે જતા રહો. તો હવે આપણે બીજા ઘરમાં રહેવા માટે જવાનું છે. આ મકાન માલિકે આપણને ના પાડી દીધી કે આ ઘર તમારે ખાલી કરવાનું છે. તો પછી શું કહે કે જ્યારે આપણે એ ઘરમાં રહેવા ગયા ત્યારે આપણે વિસ્તાર વધારતા હતા, અને હવે જ્યારે ઘર ખાલી કરવાનું છે ત્યારે આપણે શું કરીએ? ત્યારે આપણો વિસ્તાર સમેટી લઈએ છીએ. આપણે જે વસ્તુઓ હોય એ બધી સમેટવાની કોશિશ કરીએ છીએ. દિવાલે ઘડિયાળ લગાવીએ તો આપણે ઉતારી લઈએ છીએ, ફ્રીજને લાવી દઈએ છીએ, પંખા ઉપરથી ઉતારી લઈએ છીએ, આપણું જે શોકેસના સાધનો હતા એ પણ આપણે ઉતારી લઈએ છીએ, કે બીજું જે આપણી જે વસ્તુઓ બધી ઉતારીને આપણે બધી એકઠી કરીએ છીએ. એટલે કે એનો મતલબ સમેટવા માંગીએ છીએ. જેમ આપણો વર્ષો વધતા જાય ને આપણો જે જીવનરૂપી સૂર્ય જ્યારે નીચેથી ઉપર ચડે છે 40 વર્ષ સુધી, ત્યાં સુધી તો બધું વ્યવસ્થિત ચાલે છે, પણ 40થી નીચે પછી 80 વર્ષ બાજુ જ્યારે આપણો જીવનનો સૂર્ય ઢળે છે, ત્યારે પછી ધીરે આ શરીરની કોશિકાઓ સંકોચવા માંડે છે. કારણ કે હવે ધીરે ઘર બદલવાનું છે. એટલે આપણે શું કે કોશિકાઓ જે ચેતના છે, ચેતના ધીરે પોતાનો વિસ્તાર સમેટવા માંડે છે.
તમે જુઓ પછી ધીરે ધીરે તમારી ઉંમર થઈ જાય એટલે તમારા પછી આંખે દેખાવાનું ઓછું થઈ જાય, એટલે કે સમજી લો કે આપણું આંખોનું તેજ હતું એ હવે ચેતના પ્રકાશ તત્વ અગ્નિ તત્વ એનું તેજ સમેટવા માંડ્યું છે, કારણ કે હવે પાંચે તત્વને ધીરે ધીરે વિસર્જન થવાનો સમય આવી ગયો છે, એટલે આંખનું તેજ આપણું ઓછું થઈ જાય છે. બીજા નંબરે પવનનું તેજ ઓછું થઈ જાય છે. આપણે તમે જુઓ વાણી પર તમે અમુક જે શબ્દો બોલો લોકોને ખબર પણ ના પડે, તૂટક શબ્દો બોલે છે. બીજા નંબરે આપણી જે મગજ શક્તિ હતી એ કંટ્રોલ ગુમાવી ગયા છે, પછી આપણી યાદશક્તિ ડીમ થઈ જાય છે, પછી આપણી કાને સાંભળવાની પ્રક્રિયા ઓછી થઈ જાય છે. પછી ધીરે ધીરે જ્યારે હવે ચેતના ધીરે તમે જુઓ ચેતનાનો પીરિયડ ક્યારે શરૂ થાય છે? 1 થી 40 વર્ષ તક જ્યારે સૂર્ય ઉપર ચડે છે તો વાંધો નહીં, પણ 40 વર્ષ પછી જ્યારે સૂર્ય ઢળે છે ત્યારે અસ્ત તરફ જાય છે, તો 40 વર્ષ પછી તમે જુઓ તમારા શરીરની અંદર ઘણા બધા ફેરફારો થવાના છે. 40થી આપણે કહીએ છીએ કે ભાઈ આ બેતાલાના ચશ્મા આવી જાય. હવે બેતાલાના ચશ્મા આવે જ કેમ? 42માં એવું શું પડ્યું છે કે 42 વર્ષનો થાય એની તેજ ઓછું થઈ જાય? એવું શું ઘટના ઘટી છે કે તમારી ચેતનાનું છે, તમારું જે અગ્નિ તત્વ છે એ હવે 42 વર્ષ આગળ તમારું સૂર્ય અસ્ત થવા બાજુ જઈ રહ્યું છે. એટલે અગ્નિ તત્વ જો શેક સુધી તમારું 80 વર્ષ સુધી તમારું અગ્નિ તત્વ પ્રબળ રહે તો તમારું મૃત્યુ જ ના થાય. 80 વર્ષ સુધી તમારું પૃથ્વી તત્વ પ્રબળ રહે તો તમારું મૃત્યુ જ ના થાય. 80 વર્ષ સુધી તમારું જે વાયુ તત્વ છે, જળ તત્વ છે, આકાશ તત્વ છે, આ બધા પાંચે પાંચ તત્વો 80 વર્ષ સુધી જો કમ્પ્લીટ રહે તો તમારું મૃત્યુ જ ના થાય. પણ હવે જેમ જેમ સૂર્ય અસ્ત થાય છે એને આપણા જે તત્વો હોય છે અને એ તત્વથી આપણા શરીરની અંદર જે ઘટકો ચાલતા હોય, જે આપણા સ્પેર પાર્ટ જે ચાલતા હોય છે, જે નાડીઓ ચાલતી હોય છે, જે રક્ત કોશિકાઓ જેનાથી ચાલતી હોય છે, એ ધીરે ધીરે પછી એની જે અને 5 તત્વથી તો શરીર ચાલે છે, એમાં દરેક પ્રકારનું એક તત્વ છે ને એ ડીમ પડવા માંડે છે. અને ક્યાંક ડીમ પડતા એક સમય એવો આવશે કે તત્વ પૂરેપૂરું ડીમ થઈ જાય છે આપણામાંથી. ત્યારે કહ્યું છે કે પહેલાં તો શરૂમાં આપણે જ્યારે જોઈએ કે આપણા જ્યારે પછી તો જુઓ તમે 50-60 વર્ષ થાય ને એટલે પછી તમે જુઓ તમે ક્યાંક બેઠા હશો ને તો ત્યાં તમારા સ્નાયુઓમાં દુખાવા થતા હશે, કમરમાં દુખાવા થતા હશે, ઢીંચણમાં દુખાવા થતા હશે, પગના તળિયોમાં દુખાવા થતા હશે, યાદશક્તિ કમજોર થઈ ગઈ છે. બીજા નંબરે પછી તમારા પગે ધીરે ધીરે શૂન્યતા આવી જશે, તમારા પગે ખાલી ચડી જશે, તમારા પગે શૂન્યતા આવી જશે. તો શૂન્યતા આવવાનું કારણ શું? કે હવે ચેતના ત્યાંથી સમેટવા માંડી છે. ચેતના જે આપણી જ્યારે મૃત્યુ નજીક આવશે એમ ધીરે ધીરે આપણા પગના તળિયાથી ચેતના ઉપર ચડતી જાય છે, કારણ કે હવે આ ઘર ખાલી કરવાનું છે. એટલે હવે આપણો જે સામાન આપણે જે વિસ્તાર વધાર્યો હતો એમાં 5 તત્વોનો જે વિસ્તાર વધેલો છે એને આપણે ખાલી કરવું પડે છે. તો પહેલાં જ્યારે આપણે ધીરે ધીરે મૃત્યુના નજીક જઈએ છીએ ત્યારે કહેવાય છે કે પહેલાં પૃથ્વી તત્વ એનું અનબેલેન્સ થઈ જાય છે, અને પૃથ્વી તત્વનું અનબેલેન્સ થતાં શરીર ભારે લાગે છે, અને હાથ પગ ભારે લાગે છે, અને શક્તિ રહેતી નથી શરીરમાં, શરીર અશક્ત બની જાય છે. અને તમે જુઓ ખરેખર તમે જુઓ જ્યારે માણસ મરી જાય છે ને ત્યારે મર્યા પહેલાં જે એનું વજન તમે કરો અને એ મરી ગયા પછી એની 5 જ મિનિટ પછી એ ડેડ બોડીનું તમે વજન કરો તો એ ડેડ બોડીનું વજન વધી ગયું છે. તમે જુઓ એક માણસને તમે જીવતા માણસને તમે પાલખીમાં બેસાડો અને એને ખભે જેમ આપણે મરી ગયેલા માણસની પાલખી આપણે સ્મશાને લઈ જઈએ છીએ એ રીતે જીવતા માણસને તમે પાલખીમાં સુવડાવો ને એની પાલખી 4 માણસોને ખભે બેસાડો. 4 માણસો ખભે લઈને ચાલો તો તમને વજન નહીં લાગે જીવતા માણસનું. પણ મરી ગયા પછી તમે ભલે માણસ ગમે તે હોય, પાતળો હોય કે જાડો હોય, પણ તમે જુઓ ઘેરથી તે સ્મશાને લઈ જતાં તમારે ઘડીએ માણસોને બદલાવવું પડે છે. અને 4 માણસો એક જ સાથે 4 માણસોને સ્મશાન સુધી પહોંચાડી શકતા નથી, કેમ કે એના પૃથ્વી તત્વનું તો એ અનબેલેન્સિંગ થઈ ગયું. અને અનબેલેન્સિંગ થઈ પૃથ્વી એટલે ઘટ, એના અંદર જે પછી ધીરે ધીરે કહેવાય છે કે એની અંદર પછી વજન વધવા માંડે છે,
અને એના હાથ પગ હાલી શકતા નથી, એની આંખો ભારે થઈ જાય છે અને એની પ્રાણશક્તિ ક્ષીણ થઈ જાય છે. પછી એ તમે જુઓ છેલ્લી વાર પછી શ્વાસ લેતો હોય, તૂટક તૂટક શ્વાસ લેતો હોય, બહુ ઊંડા શ્વાસ લેતો હોય, અને ત્યારે પછી જો પૃથ્વી તત્વનું અનબેલેન્સ થઈ જાય છે, પછી પૃથ્વી તત્વ સીધું જળ તત્વને એનું બેલેન્સ આપી દે, અનબેલેન્સ આપી દે છે. અને જ્યારે જળ તત્વનું અનબેલેન્સ થઈ જશે ત્યારે તમે જુઓ જે માણસને મૃત્યુ સમય હોય એ ટાઈમે તમે એને પાણીનો સોર્સ પડે છે એના ગળામાં, અને એ ઇશારા કરતો હશે. છેલ્લે તમે જુઓ કોઈ પણ મૃત્યુ સમયે ગમે તેવો માણસ છેલ્લે પાણી જ માગે છે, કેમ કે એને અંદર શ્વાસ પડતો હોય છે, અંદર એની અંદર જે જળ તત્વ પડેલું હોય છે. હવે જળ તત્વ ધીરે ધીરે જળ તત્વ સુકાવા માંડે છે, એની જે શક્તિઓ જળ તત્વની અંદર જે ઉર્જા પડેલી હોય છે એ ઉર્જા સુકાવા માંડે છે અને એને તરસ લાગે છે. પણ તમે એને ગમે એટલું પાણી પીવડાવો ને તો પણ પાણી અંદર જઈ શકતું નથી. એનું કારણ શું છે કે પૃથ્વી તત્વ એ અનબેલેન્સ થઈ ગયું છે, અને પૃથ્વી તત્વનું અનબેલેન્સ ન થવાના કારણે એને જે પાણીનો માર્ગ છે એ પાણીનો માર્ગ સંકોચાઈ જાય છે અને પાણી અંદર જઈ શકતું નથી. પછી આપણે કહીએ કે પાણી બહાર આવે છે, પછી આપણે કંઈ સાદી ભાષામાં કહીએ કે ડાસકા લઈ રહ્યા છે, એની સ્વાસ્થ્ય પ્રકૃતિ આવે છે. અને પછી કહેવાય છે કે એનું અગ્નિ તત્વ જ્યારે ધીરે ધીરે અનબેલેન્સિંગ થઈ જાય છે ત્યારે પછી જો એનું શરીર ધીરે ધીરે ઠંડુ પડવા માંડે છે. પહેલાં પૃથ્વી તત્વ જાય છે, પછી જળ તત્વ જાય છે, અને પછી અગ્નિ તત્વ જાય છે. અને અગ્નિ તત્વ જ્યારે એનું અનસમતુલન થઈ જાય છે ત્યારે પછી આપણે કહીએ કે હવે એના પગ ઠંડા પડી ગયા છે, એના હાથ ઠંડા પડી ગયા છે, એને સાથોડો ઠંડુ પડી ગઈ છે, ધીરે ધીરે એનું પેટ ઠંડુ પડી ગયું છે. અને જેમ ઠંડુ પડે છે તેમ ધીરે ધીરે હવે આ શરીરમાં લાલી શેની હતી? અગ્નિની લાલી હતી, એટલે કે સૂર્યની લાલી હતી. જેમ સૂર્ય પ્રકાશમાન હતો એમાં અગ્નિ અને પ્રાણ આ બંને વસ્તુ આ શરીરમાં હતી. તો પ્રાણ અને અગ્નિના સહયોગથી આ શરીર હલનચલન કરી હતું, આ શરીર આપણને ચમકીલું લાગતું હતું. પણ હવે આ શરીરમાં અગ્નિ તત્વએ એનું અનબેલેન્સ ગુમાવ્યું છે, એ પોતાની જે શક્તિ છે એને સમેટવા માંડી છે. એટલે હવે અગ્નિ તત્વ આ શરીરમાંથી સમેટાય છે ત્યારે પછી જુઓ ધીરે 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 એની જે ચામડી હોય છે એનો રંગ પણ બદલાવા લાગે છે. અને તમે જુઓ છેલ્લી વખતે પછી એની આંખોનું તેજ એની સામે ઘણા માણસો ઊભા હોય છે, પણ એ માણસોને જોઈ શકતું નથી. આપણે કહીએ છીએ કે મા ડોહા કે જે મા મરી ગયા એ ટગર ટગર જોઈ રહ્યા છીએ, પણ ટગર ટગર એ જોવાનો પ્રયત્ન કરે છે, પણ એને કોઈ માણસનો ચહેરો દેખાતો નથી. એને તો એક ભૂત આકાર જ લાગે છે, એને તો એક જમનો આકાર જ લાગે છે. એને તો એમ લાગે કે આ બધા જમ ઊભા છે, એને તો એવું લાગે કે આ બધા ભૂત ઊભા છે, એને તો એવું લાગે કે આ લોકો મારા દુશ્મન ઊભા છે અને મને લેવા આવ્યા છે. અને એટલે જ મૃત્યુ સમયે એ માણસ આકુળ વ્યાકુળ થઈ જાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે આ જે વાયુ તત્વ છે અને વાયુ તત્વનું અનબેલેન્સ થઈ જશે ત્યારે પછી એ મરનાર વાળા જે હોય છે એને આપણે જો કે હવે છેલ્લે આપણે કંઈક ડાસકા નાખી રહેશે, એનું ગળું બોલી રહ્યું છે, તો શ્વાસ પૂરો હવે જતો નથી. કે જે શ્વાસની અંદર પ્રાણ હતો અને પ્રાણનો આત્માનો ખોરાક શું હતો? પ્રાણ હતો. ચેતનાનો ખોરાક શું હતો? પ્રાણ હતો. પણ હવે છેલ્લા સમયે જ્યારે વાયુ તત્વનું અનબેલેન્સિંગ થઈ જાય છે ત્યારે હવે પ્રાણ જ અંદર જતો નથી, તો પછી ચેતનાનો ખોરાક ક્યાંથી મળે? ત્યારે પછી કે વાયુ તત્વને ત્યારે એનો પ્રાણ રૂંધાય છે અને છેવટે જે મરવાવાળો છે ઊંડા શ્વાસ લેતો હોય છે. અને ત્યારે કહેવાય છે કે જ્યારે શ્વાસનું જે પ્રાણ શક્તિ છૂટી જાય છે ત્યારે કહેવાય છે કે ભૌતિક શરીર જેને આપણે કહીએ છીએ એ ધીરે ધીરે શૂન્ય બની જાય છે. અને મૃત્યુની અંતિમ ક્ષણમાં જે પ્રાણવાયુ જે ઉર્જાને ઉપર ખેંચે છે અને અપાન વાયુ
હવે જુઓ, હવે અહીંયા રહસ્ય પડ્યું છે મૃત્યુનું, આપણા જીવનનું અને મૃત્યુનું. જે પ્રાણવાયુ છે એ આ શરીરને જીવન આપે છે અને અપાનવાયુ એ નીચે ખેંચે છે, પ્રાણવાયુ ઉપર ખેંચે છે. તો પ્રાણવાયુ એ જીવન છે અને અપાનવાયુના દ્વારે આપણે જે મળમૂત્રનો ત્યાગ કરીએ છીએ, આપણે સંભોગમાં જે વીર્યનો ત્યાગ કરીએ છીએ, એ બધું અપાનવાયુથી જ થતું હોય છે. હવે અહીંયા છેલ્લે જ્યારે શ્વાસ ચાલતા હોય ત્યારે પ્રાણવાયુ જે ચેતનાને ઉપર ખેંચે છે અને અપાનવાયુ છે એ ચેતનાને નીચેની તરફ ખેંચે છે. એટલે પ્રાણવાયુ અને અપાનવાયુના આ બંનેના પછી બંને વચ્ચે ઘર્ષણ થાય છે, બંને વચ્ચે સંઘર્ષ થાય છે. અને ત્યારે જ બરાબર પ્રાણવાયુ આપણે કહીએ કે કૂતરું તાણે ગામહમું અને બલવડું તાણે ગામહમું. તો પછી જે આ જે સમાન વાયુ છે એ સમાન વાયુ ત્યારે એ ત્યાં હાજરી, સમાન વાયુની હાજરી થઈ જાય છે. અને ત્યારે પછી પ્રાણવાયુને કંટ્રોલ અને અપાનવાયુને બધાના ખેંચન તાણ વચ્ચે એક સમાન વાયુ હોય છે જેને કંટ્રોલ કરે છે. પરંતુ એ સમયે કંટ્રોલ થઈ શકતો નથી અને ધીરે 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 સમતુલતા ગુમાવી જાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે ગળામાંથી જે અવાજ આવે છે, આપણે કહે જે મરવાના ટાઈમે આપણે ને જેને ખરેરાટી, સાદી ભાષામાં કે આપણે ખરેરાટી એની બોલી રહી છે, એનું ગળું બોલી રહ્યું છે. તો આ અવાજ પ્રાણવાયુ અને અપાનવાયુના સંઘર્ષનો આ અવાજ આવતો હોય છે કે પ્રાણવાયુ અને અપાનવાયુ બંને અંદર લડતા હોય છે, એનો આ અવાજ આવતો હોય છે. અને એ ઉર્જા તરફ ખેંચાય છે. અને પછી જે કે આપણે જોઈએ કે જેમ એક માંસનો ટુકડો, હવે બે કૂતરા વચ્ચે એક માંસનો ટુકડો છે. તમે જુઓ, એક કૂતરો માંસનો ટુકડો આમ ખેંચે છે, એક કૂતરો એક આપણો માંસનો ટુકડો આમ ખેંચે છે. તો આ જે આપણી જે સમાન વાયુની ઉર્જા છે, આપણી જે ઉર્જા છે એ પ્રાણવાયુ ઉપરની તરફ ખેંચે છે અને આ જે અપાનવાયુ છે એ નીચેની તરફ ખેંચે છે. એટલે કૂતરા જાણો માંસનો ટુકડો ખેંચતા હોય, કૂતરા જામ એક તૂટી ગયેલો જોડો ખેંચતા હોય, એવી જ હાલત જીવની ત્યાં થઈ જાય છે. અને જીવ પોતે બેકાબૂ થઈ જાય છે. પછી જીવ ચગડોળે ચડી જાય છે. હવે આમ નથી ઉપર જઈ શકતો, નથી નીચે આવી શકતો. ત્યારે પછી સમાન વાયુ આવે છે, પણ સમાન વાયુનું પછી ત્યાં કંઈ જ ચાલતું નથી. અને ત્યારે પછી કહેવાય છે કે આપણે જ્યારે પછી સમાન વાયુનું જે તૂટવા લાગે છે ત્યારે ઉડાનમાં જ્યારે તે ઉડાન વાયુ ત્યાં પ્રગટ થાય છે. પછી જેમ આપણે ઘર ખાલી કરીએ છીએ અને આપણે જેમ સામાન સમેટીએ છીએ, એમ ધીરે ધીરે આપણી ચેતના સમેટાય છે, આપણી ઉર્જા સમેટાય છે. અને ત્યારે પછી કહે છે કે શરીર નિષ્ક્રિય બને છે અને ચેતના ઉપર ઉઠે છે. પરંતુ ઉદાન વાયુ પ્રગટ થાય છે તે સૂક્ષ્મ શરીરના ઉઠાવીને બહાર ફેંકે છે. હવે આ ઉદાન વાયુ શું છે? ઉદાન વાયુથી આપણે કહીએ છીએ કે આત્મા જતો રહ્યો, જીવ જતો રહ્યો. હવે આ શરીરમાંથી જીવને બહાર કાઢવાવાળો મેં જો જીવનો દુશ્મન હોય, જીવને બહાર કાઢવાવાળો એક તીર હોય તો એ ઉદાન વાયુ છે. જેમ આપણે જે કે રાઇફલમાં ગોળી ભરી છે, પણ હવે જ્યાં સુધી રાઇફલમાં ગોળી ભરી ગોળી છે ત્યાં સુધી વાંધો નથી, પણ ઉદાન વાયુ એનું ટ્રિગર છે. તમે એનું ટ્રિગર દબાવી દેશો તો ગોળી છૂટી જશે, ગોળી બહાર, રાઇફલમાંથી ગોળી બહાર નીકળી જશે. એમ આપણી જે ઉર્જારૂપી ગોળી, આપણી જીવરૂપી ગોળી, આપણી ચેતનારૂપી ગોળી એ ઉદાન વાયુની એક રાઇફલ છે. અને એના અંદર આપણી આ જીવ, આપણી ચેતના કે આપણો આત્મા, આપણે જે કહીએ એ ઉદાનરૂપી રાઇફલમાં ભરેલી જ છે. પણ જ્યારે આ ઉદાન વાયુ છે એનું ટ્રિગર દબાવે છે ત્યારે એમાંથી એક ગોળી, જેમ રાઇફલમાંથી ગોળી છૂટી જાય છે એમ ગોળી છૂટી જાય છે. અને બીજા નંબરે હવે ઉદાન વાયુ એક એવો વાયુ છે કે હવે એની ઉદાન વાયુ એક રાઇફલ જેવું જ કામ કરી રહ્યો છે. પણ એમાં એક ઘટના ઘટે છે કે જેવા તમારા કર્મ, જો તમારી ઉર્જા, કે આપણે જે ગોળી, જે આપણે કહીએ રાઇફલમાં જે ગોળી છે એ ગોળી રાઇફલ કરતાં જો વધારે ભારે હોય, ઉદાન વાયુ કરતાં વધારે ભારે હોય તો એ ગોળી દૂર જઈ શકતી નથી, એ ઉપર ઉઠી શકતી નથી. તો એવી રીતે આપણા કર્મનો બોજો, આપણા સૂક્ષ્મ શરીરમાં જે આપણા કર્મ પડે છે
એ આપણા કર્મ નેગેટિવ હોય, નકારાત્મક કર્મ હોય, આપણે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, ગરીબોનું શોષણ કે કોઈ પણ પ્રકારના આપણે નીચી કક્ષાના કર્મ કરેલા હોય, નેગેટિવ કક્ષાના કર્મ કર્યા હોય, એ ટાઈમે જે આપણું સૂક્ષ્મ શરીર છે એ વજનદાર થઈ જાય છે. અને એ વજનદાર શરીર થઈ જાય છે પછી જે આ ઉદાનરૂપી જે આપણી રાઇફલ છે એ આપણા સૂક્ષ્મ શરીરને આંખો દ્વારા નહીં પણ આપણે કહીએ છીએ કે અમુક જે નીચ સ્વભાવના માણસો હોય એમનો જીવ ક્યાંથી, એમનું સૂક્ષ્મ શરીર ક્યાંથી જાય છે, એ ગુદા દ્વારા જાય છે, ક્યાંથી કોણ તો પછી મૂત્રપિંડ દ્વારા એમના ખરાબ કર્મોનો જે જ્યારે છેલ્લો જે ઉદાનનો વાયુ જ્યારે સૂક્ષ્મ શરીરને બહાર ફેંકે છે ત્યારે એ મૂત્રપિંડ દ્વારા કાં તો ગુદા દ્વારા બહાર નીકળી જાય છે, કાં તો પછી ઘણાને પછી એમ કે મોઢામાંથી લોહી આવી જાય છે, ઘણાને નાકમાંથી લીંટ આવી જાય છે, અને આવું બધું ઘણું પણ બનતું હોય છે. અને જેને પુણ્ય કર્મ કરેલું હોય, જેને સરળતાથી જીવન જીવ, ભલે સંતોની વાત નથી, કે જેને જીવનમાં સરળતાથી જીવન જીવ્યું હોય, જેને કોઈની પ્રત્યે છળ કપટ, દગા, પ્રપંચ કે કંઈ કરેલું જ ના હોય, કોઈની પ્રત્યે ખોટી વાસનાઓ જેનો ઉપયોગ જ ના કરેલો હોય, અને જે પ્રમાણિકતાથી પરમાત્માએ એને જેવો જન્મ એને આલ્યો એમ પ્રમાણિકતાથી જીવન જીવેલું, સતની કમાઈ કરેલું, સતનું એને ખાધેલું હોય, ત્યારે કહેવાય છે કે એનું જે આ ઉદાન વાયુ છે, એનું જે સૂક્ષ્મ શરીર આપણે જેને જીવ કહીએ છીએ, એ આંખ દ્વારા કાં તો કાન દ્વારા એને બહાર ફેંકી દે છે. અને ત્યાર પછી કે જે કહેવાય છે કે આપણે જેને સંતો કહીએ છીએ, જેને યોગી કહીએ, જેને સાધુ કહીએ છીએ, અને જે લોકોએ પોતાની ઉર્જાને 5 વિષય વાસનાઓમાંથી બહાર કાઢી છે, અને જે લોકોએ પોતાની ઉર્જાને 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ દરેકનાથી જેને ઉર્જાને બહાર કાઢી છે, અને વિષય વાસનાની એમની ઉર્જાઓ બહાર કાઢી છે, અને જેની ઉર્જા, જેની ચેતના, કે ચેતના જે મૂલાધર્મોથી જેની ચેતના પર વિષય વાસનાના આવરણ પડેલા એ આવરણ જેને હટાવી દીધા છે, અને જેની ચેતના ઘન પદાર્થમાંથી એટલે કે આવરણ રહિત થઈ અને જેની ચેતના શુદ્ધ બને છે, અને જેની ચેતના જે આજ્ઞાચક્ર તરફ જેની ચેતના ઉઠેલી છે, એવા જે સાધુઓ છે, સંતો હોય છે, યોગીઓ હોય છે, આવાને પણ શરીર તો છોડવું જ પડે છે. પણ હવે આ ઉદાન વાયુ છે ને કે અહીંયા એનું જે સૂક્ષ્મ શરીર હોય છે ને એ એટલું બધું હલકું થઈ ગયેલું હોય છે કે એ શરીર જ્યારે એનો શરીર છૂટે છે ત્યારે એનું પણ સૂક્ષ્મ શરીર છૂટી જાય છે, અને એનું સૂક્ષ્મ શરીર પર ધીરે ધીરે મૂલાધારથી ઉપર ઉઠવા માંડે છે, હૃદય ચક્રથી ઉપર ઉઠવા માંડે છે, પછી ધીરે ધીરે આજ્ઞાચક્રમાં હોય છે, અને આજ્ઞાચક્રથી પણ ઉપર ઉઠવા માંડે છે, પછી ધીરે ધીરે સહસ્ત્રારમાં જાય છે, પછી અહીંયા જેને આપણે અહીંયા તાળવું કહીએ, અહીંયા બ્રહ્મરંધ છે, અને એ જે ઉદાન વાયુ છે પછી એ શરીરના જે સૂક્ષ્મ શરીર છે એને બ્રહ્મરંધમાંથી પછી બહાર નીકળી જાય છે, ત્યારે એનું મૃત્યુ જાહેર થઈ જાય છે. તો હવે મૃત્યુ વિચાર કરો કે મૃત્યુ એકદમ આવતું નથી. બીજા નંબરે કોઈનું મૃત્યુ એક સરખું થતું નથી. મૃત્યુ પણ કર્મને લીધે જ મૃત્યુ થાય છે. તો જો તમારા કર્મ સારા હશે તો તમારા સૂક્ષ્મ શરીર તમારું વજનદાર નહીં હોય, અને જો તમારા કર્મ જે કુકર્મ કરેલા છે, તમે ખરાબ કર્મ કરેલા છે, પછી તમે ભલે ધર્મના નામે જ કર્યા, તમે આજે જુઓ છો ધર્મમાં પાખંડ ચાલી રહ્યું છે, આજે ધર્મમાં આડંબર ચાલી રહ્યું છે, તો એ પણ કર્મ તમને લાગુ જ પડશે. તમે એમ ના માનતા કે મેં ભગવા કપડાં પહેરી લીધા ને દાઢી વધારી લીધી ને જટા વધારી લીધી ને જંગલમાં ભાગી ગયા ને કોઈ પણ આપણે કોઈ પણ મૂર્તિના સાનિધ્યમાં બેસી ગયા, ભલે રામના સાનિધ્યમાં બેહો, કૃષ્ણના સાનિધ્યમાં બેહો, કે શિવના સાનિધ્યમાં બેહો, કે બ્રહ્મા વિષ્ણુ મહેશના સાનિધ્યમાં બેહો, કે દેવીઓના સાનિધ્યમાં બેહો, કોના સાનિધ્યમાં બેસવાથી કોઈ ફરક પડવાનો નથી. પણ તમારી અંદર તમારા કર્મ ભાવના કેવી પડી છે. તમે ભલે ભોલેનાથ પાસે બેઠા છો, તમે શિવના સાનિધ્યમાં બેઠા છો,
પણ તમારા કર્મ જે નેગેટિવ કર્મ છે, તમારું જીવન જ નેગેટિવ છે, તો મૃત્યુ સમયે તમારું જે સૂક્ષ્મ શરીર છે એ વજનદાર થઈ જશે. કર્મનો બોજો એના પર પડ્યો છે અને એ કર્મના બોજાવાળું તમારું સૂક્ષ્મ શરીર એ ઉદાન વાયુ, જેમ રાઇફલમાં જે રાઇફલ કરતી કેપેસિટી પરનું જે ગોળી હોય એ આ દૂર જઈ શકતી નથી, એમ એક જે આપણું કર્મબંધન હોય છે એ પ્રમાણે આપણું સૂક્ષ્મ શરીર જ્યારે શરીર સુધી નીચેની ઇન્દ્રિયોથી શરીર છૂટી જાય છે, એ બ્રહ્મરંધમાં જઈ શકતું નથી. તો આ તો આપણું જે ઉદાન વાયુ અને આપણું મૃત્યુનું રહસ્ય. હજુ આજ સુધી આપણને ખબર ને, આપણે એમ માનીએ કે જીવ જતો રહેશે, પણ તમે જીવ જતો કે જીવ કેવી રીતે જાય છે ને ક્યાંથી જાય છે ને કેવી રીતે જાય છે, આનું રહસ્ય આજ સુધી કોઈ જાણતા નથી. તો આજે આના રહસ્યનો પડદો આપણે ખોલી નાખ્યો. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.